નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? હસો જ, બરાબર ને? દર વખતે સર પૂછે છે પણ હસો જ મજાની અંદર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે જે વાત કરી હતી, ગયા લેક્ચરની અંદર એટલે શનિવારે જે આપણે વાત કરી હતી એની અંદર આપણે ઉર્જાનું સૂત્ર ભણ્યા હતા. રવિવાર વચમાં આવી ગયો એટલે પાછું યાદ કરાવવું જરૂરી છે. અને ઇવન મને સ્ટુડન્ટના ફોન પણ આવ્યા હતા, મેસેજ પણ આવ્યા હતા, સર હવે તો પહેલાં તો તમે ત્રિજ્યાનું સૂત્ર શીખવાડ્યું, પછી અમને તમે આપણે વેગનું સૂત્ર શીખવાડ્યું, હવે ઉર્જાનું સૂત્ર શીખવાડ્યું, તો એ યાદ રહેતા નથી. કંઈ ટ્રીક બનાવો યાદ રહી એના માટેની, બરાબર? ઓલું ZN વાળું જે સ્ક્વેર ક્યારે લેવાનો અને શું કરવાનું એ ભૂલાઈ જાય છે. તો બેટા એના માટે આપણે પહેલાં ટ્રીક બનાવી છે, એ ટ્રીક આપણે કરીએ. પછી આજે આપણે દાખલા કરવાના છે અને ઇવન એક વસ્તુ જે બાકી છે બોહરના નમૂનામાં એ પૂરી કરવાની છે. ક્લિયર? તો સૌથી પહેલાં આપણે ટ્રીકની વાત કરી દઈએ, કેવી રીતના યાદ રાખવાનું. સૌથી પહેલાં તમે મને શું ભણ્યા હતા એ યાદ કરાવો. તો બોહરના નમૂનાના ફાયદાની અંદર બીજો જે ફાયદો હતો કયો હતો? ત્રિજ્યાવાળો હતો ને. તો ત્રિજ્યાનું સૂત્ર સૌથી પહેલાં હતું, બરાબર? એટલે આપણને એટલી ખબર છે કે R વાળું સૂત્ર પહેલાં હતું. પછી તમે વેગવાળું સૂત્ર ભણ્યા હતા અને ગયા લેક્ચરની અંદર, ગઈકાલે એટલે શનિવારે તમે કયું ભણ્યા હતા? E વાળું સૂત્ર ભણ્યા હતા. આ 3 સૂત્ર યાદ છે તમને? કયા કયા સૂત્ર હતા? સૂત્રની અંદર અચળાંકો જે હતા એ યાદ કરી લો પહેલા. આમાં 0.529 529, આની અંદર 2.188 ગુણ્યા 10⁻⁸ બરાબર? સેન્ટીમીટરમાં, પણ મેં તમને એવું કીધું હતું મીટરમાં યાદ રાખજો, 6 ઘાતની અંદર, બરાબર? મીટર પ્રતિ સેકન્ડ. આની અંદર જે ઉર્જા હતી આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં યાદ રાખવાની છે, એટલે 13.6 ગુણ્યા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર? આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આ હતી કેમાં હતી? એંગસ્ટ્રોમની અંદર. હવે બાકી વધ્યું શું? તો ઓલું NZ ને ZN ને એ નથી ખબર પડતી. આંકડા તો યાદ રહી જાય છે, એવું કીધું હતું મને એક વિદ્યાર્થીએ. સર આ ZN ક્યારે મૂકવાનું, NZ ક્યારે મૂકવાનું, એમાં છે ને થોડીક તકલીફ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમે શું ભણ્યા હતા? તમે ભણ્યા હતા ત્રિજ્યા. હવે મૂકવાનું હોય આપણે N અને Z, બે જ વસ્તુ આવે, બે જ રિલેશન આવે ત્રણની અંદર, ત્રણેય સમીકરણમાં N અને Z જ આવે, બીજું કંઈ ના આવે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તમે R ભણ્યા છો, ત્રિજ્યા ભણ્યા છો, તો હવે મને તમે યાદ કરાવો N અને Z માં પહેલું શું આવે? પહેલા ABCD બોલતા જાવ. તો N પહેલો આવે કે Z પહેલો આવે? તો ભાઈ N પહેલો આવે. તો N પહેલો આવે ને, તો પહેલામાં N પહેલો આવે. પહેલો આવે એટલે ઉપર આવે, તો ઉપર N આવે, બરાબર છે? N અહીંયા ગુણ્યા N અને એના છેદમાં Z આવે, બરાબર? ખબર પડી ગઈ? એટલી ખબર પડી ગઈ. હવે બીજાની અંદર શું આવે? તો બેયની અંદર આનાથી ઊંધું આવે, Z ના છેદમાં N આવે, અહીંયા પણ Z ના છેદમાં N આવે. હવે એ પણ તમે યાદ રાખી શકો છો. હવે આમ પણ યાદ રાખી શકાય. પહેલામાં પહેલું ઉપર આવે, પહેલું એટલે ABCD માં પહેલો અક્ષર જે પહેલા આવતો હોય એ ઉપર આવે, N પહેલા આવે એટલે N ઉપર, Z નીચે. છેલ્લું તમે આ ભણ્યા હતા E વાળું છેલ્લે, તો છેલ્લાની અંદર છેલ્લું પહેલા આવે. કહેવાનો મતલબ ABCD નો છેલ્લો અક્ષર ઉપર આવે, કેમ કે એ આપણે છેલ્લે ભણ્યા છીએ, એટલે Z ઉપર આવે ને N નીચે આવે. સમજા? આ રીતના યાદ રાખજો તો યાદ રહી જશે. પહેલા તમે ત્રિજ્યા ભણ્યા છો એટલે પહેલા N ઉપર, Z નીચે. પછીના બેયની અંદર Z ઉપર, N નીચે. હવે સ્ક્વેર પણ આવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, સૌથી પહેલા જે ભણેલા છે એની અંદર x સ્ક્વેર આવે અને એ ક્યાં આવે? ઉપર. ચાલો પૂરું. એટલે આનું સૂત્ર થઈ ગયું N²/Z, બરાબર? આની અંદર શું આવે? તો એક સ્ક્વેર નો આવે, પૂરું. એમને મજા આવે. અને આમાં એક આવ્યો તો આમાં કાંઈ નહીં, તો આમાં બેયને આપવા પડે એટલે બે જગ્યાએ આવે. આ રીતના યાદ રાખવાનું હતું. સિમ્પલ ટ્રીક છે, બરાબર? ફરીથી જો ના ખબર પડી હોય તો ફરીથી પાછું રિવાઇન્ડ કરીને જોઈ લો કેવી રીતના શીખવાડ્યું છે. ક્લિયર? હવે આના ઉપરથી બેઝ આપણે દાખલાઓ કરવાના છે. પહેલા આટલું કોપી કરો. કોપી એટલે મતલબ યાદ કરો, પછી આપણે દાખલાઓ તરફ જઈએ. ચાલો બાળકો, હવે લેટ્સ રોક વિથ MCQ. ટેમ્પલેટની અંદર જુઓ, દાખલા નંબર 1, 2 અને 3 આ તમારે જાતે ગણવાના છે. ચોથો દાખલો છે ત્યાંથી હું કરાવીશ, બરાબર? પહેલો, બીજો અને ત્રીજો તમારે જાતે ગણવાનો છે. સૂત્ર તો તમને ખબર જ છે. કયું સૂત્ર છે? E = -13.6 ગુણ્યા શું કીધું હતું? આ કયા ભણ્યા? છેલ્લે. તો છેલ્લું ઉપર, છેલ્લું ઉપર એટલે Z²/N². કેમાં આવે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આ સૂત્ર હતું. ક્લિયર? ઉર્જા શોધવા માટેનું, રાઈટ ને? ચાલો હવે આગળ જઈએ. દાખલા નંબર 4 તરફ આપણે રકમ વાંચીએ છીએ. શું છે રકમ? જો આપણને એવું કીધું છે, જો ઇલેક્ટ્રોનની ઉર્જા -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય
તો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હશે? આપણને ઉર્જા આપેલી છે ઇલેક્ટ્રોનની કેટલી? E ઇઝ ઇક્વલ ટુ આપેલું છે, ચોથો દાખલો છે ટેમ્પલેટનો, E ઇઝ ઇક્વલ ટુ -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપેલી છે. આપણને પૂછેલું છે કે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હશે. કઈ કક્ષાને તમે શું કહો? n કહો. વેરી ગુડ, બરાબર ને? તો મળી જાય કે ના મળી જાય? ચાલો, સૂત્ર તો એનું એ જ n² ને સૂત્રનો કરતા બનાવી દઈએ પહેલેથી જ. એટલે શું બનશે સૂત્ર? તો આવું બનશે, n² ઇઝ ઇક્વલ ટુ -13.6 ગુણ્યા z² ના છેદમાં E થશે ને. આ પણ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉપર ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ ઉડી જશે બેયમાં. એમ કહું છું, આ આખું સમીકરણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં હતું, નીચે આ તમે ઉર્જા આવશે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ આપેલી છે, એટલે આ બંને કેન્સલ થઈ જશે. ચાલો, બધી કિંમત મુકાવો મને. -13.6 હતા એમ z², z એટલે કોના માટે? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર લખેલું છે કે નહીં? તો જો નથી લખેલું એ વાત જે કરેલી છે એ હાઇડ્રોજન માટે છે, ત્યાં લખી રાખજો. આ કોના માટેની વાત છે? હાઇડ્રોજન માટે, H માટે, બરાબર? તેમાં નથી લખેલું એટલે હાઇડ્રોજન માટે છે. તો ચિંતા નહીં કરવાની, સવાલ જ્યારે પરીક્ષામાં પૂછાય તો લખેલું જ હોય, બરાબર? ન લખેલું હોય તો હાઇડ્રોજન લઈ લેવાનું. હાઇડ્રોજન માટે z ઇઝ ઇક્વલ ટુ 1 થાય 1 નો સ્ક્વેર કરવાનો છેદમાં E આપણને આપેલી છે, હા આપેલી છે સર, 0.85 છે. તો ભાગાકાર કરો, તમારો જવાબ શું આવે છે? તમારો જવાબ આવે છે 16, બરાબર છે? તો હવે જુઓ, કોના બરાબર 16 આવ્યો? n² બરાબર કોના બરાબર? n². તો n ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? આનું વર્ગમૂળ કાઢો એટલે શું આવે? 4. આ તમારો આન્સર, એકદમ સિમ્પલ અને ઇઝીલી મળી ગયો. કઈ કક્ષામાં હશે? ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન હશે. ક્લિયર? ચાલો આગળ જઈએ. એના પછીનો દાખલો નંબર 5, અને બહુ સરસ મજાનો દાખલો છે નંબર 5. 5મા નંબરના દાખલાની આપણે વાત કરીએ. શું કીધું છે? જો આપણને કીધું છે, જો હાઇડ્રોજન પરમાણુ માટે પોટેન્શિયલ એનર્જી -6.8 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો કુલ ઉર્જા ગણો. પછી આગળ પણ આપેલું છે, તો એ આગળની વાત આપણે પછી કરશું. આપણને એવું કીધું છે કે 6.8 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો શું થાય? ટોટલ એનર્જી શું થાય? આપણને આપેલી છે પોટેન્શિયલ એનર્જી -6.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. ગઈકાલે મેં તમને અહીંયા સૂત્ર શીખવાડેલા હતા આ બાજુ. ગઈકાલે એટલે મતલબ ગયા લેક્ચરની અંદર, શનિવાર હતો ને, રવિવાર આવે એટલે તો ભૂલાઈ જાય થોડું ઘણું. એટલે આ બાજુ સૂત્ર હતા, જુઓ, ચેક કરો. 3 સૂત્ર મેં તમને કીધા હતા. એક પહેલું કાઇનેટિક એનર્જી, આ કાઇનેટિક એનર્જીનું મૂલ્ય પોટેન્શિયલ કરતા અડધું હોય. પછી ટોટલ એનર્જી વાળું, અને બીજું હજી એક કાઇનેટિક એનર્જી વાળું. એવા 3 સૂત્ર તમે શીખ્યા. એમાં પોટેન્શિયલ એનર્જી આપેલી હોય અને ટોટલ એનર્જી શોધવાની હોય. તો ટોટલ એનર્જીનું સૂત્ર હતું પોટેન્શિયલ એનર્જી બાય 2. હતું કે નહીં? ચેક કરો. જોયું? મળ્યું? ચાલો, પોટેન્શિયલ એનર્જી આપેલી છે -6.8 એના છેદમાં 2 એટલે શું જવાબ આવશે? -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ટોટલ એનર્જી છે. ટોટલ એનર્જીને પછી મેં તમને કહી દીધું હતું શું કહેવાય? ટોટલ એનર્જીને TE ની જગ્યાએ આપણે શું લખી દઈએ છીએ? E લખી દઈએ. E ઇલેક્ટ્રોનની એનર્જી કેટલી મળી ગઈ? 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આગળનું વાંચો, શું કીધું છે? જો હવે આપણને એવું કીધું છે, ઇલેક્ટ્રોન જે કક્ષામાં રહેલો હોય તે કક્ષાની ત્રિજ્યા ગણો. તો તમને એનર્જી મળી ગઈ 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. કઈ કક્ષામાં રહેલો છે એમ પૂછેલું છે, તો તમારે કક્ષા તો શોધવી જ પડે. જે કક્ષામાં હોય એની ત્રિજ્યા શોધો, પણ તમને થોડી ખબર છે કઈ કક્ષામાં હશે ઇલેક્ટ્રોન. તો આપણને એનર્જી ખબર છે, કક્ષા શોધવી હોય તો જો ફરી પાછું ઉપરની જેમ કરવાનું. સૂત્ર મૂકો. આપણે પહેલેથી જ સૂત્રનો કરતા n² ને બનાવી દઈએ. -13.6 ગુણ્યા, જો આમાં ચોખવટ કરેલી છે, હાઇડ્રોજન માટે છે એટલે 1² છેદમાં શું આવશે? છેદમાં ઓલો E નીચે આવે ને, આ E કેટલો મળ્યો? -3.4. ક્લિયર? ચાલો ભાગાકાર કરશો એટલે તમારો જવાબ આવશે n² ઇઝ ઇક્વલ ટુ 4. બરાબર? તો આનું વર્ગમૂળ કાઢો એટલે n ઇઝ ઇક્વલ ટુ 2. એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં રહેલો છે? બીજી કક્ષામાં રહેલો છે. પણ આપણને એવું નથી પૂછ્યું કઈ કક્ષામાં રહેલો છે. આપણને તો એમ પૂછ્યું કે જે કક્ષામાં હોય ને એ કક્ષાની ત્રિજ્યા ગણો. તો કક્ષા કેટલામાં કક્ષામાં છે? બીજા કક્ષામાં છે. તો હવે ત્રિજ્યા ગણવાની છે. બીજી કક્ષાની ત્રિજ્યા. કઈ? બીજી કક્ષાની ત્રિજ્યા. તો હવે સૂત્ર તો યાદ રહેશે કે નહીં? જો બેટા સૂત્ર નહીં આવડે ને તો દાખલા નહીં આવડે હો. એટલે કમ્પલસરી તમારે સૂત્ર પાકા કરવા પડશે.
તમને એમ લાગતું હશે કે સર આ અઘરું લાગે છે, તો એનું કારણ છે સૂત્રો. તો પહેલા સૂત્ર પાકા કરો, પરફેક્ટ સમજો સૂત્રને કે ક્યારે કયું સૂત્ર યુઝ કરવું, તો તમને ઇઝીલી દાખલાઓ આવડશે. અને બેટા એટોમિક સ્ટ્રક્ચરમાંથી દાખલાઓ પૂછાય છે. JEE ની એક્ઝામ હમણાં જ ગઈ છે, હમણાં ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાંથી દાખલાઓ પૂછાયેલા છે. બરાબર, એટલે આ ચેપ્ટરમાંથી દાખલો હશે ને હશે જ. બરાબર, એટલે દાખલાની પ્રેક્ટિસ તમારે બેટા કરવાની. ચાલો, બીજી કક્ષાની ત્રિજ્યા આપણે શોધવી છે. તો Rn ઇઝ ઇક્વલ ટુ, જો ત્રિજ્યા શોધવાનું સૂત્ર યાદ નથી આવતું, આપણને એટલી ખબર છે 0.529. બરાબર, એને ગુણ્યા શું કરવું? તો ત્રિજ્યા આપણે ક્યારે ભણ્યા હતા? સૌથી પહેલા એટલે કયો અક્ષર પહેલા લેવાનો? n પહેલા લેવાનો. n પહેલા લ્યો, n/z. પછી જો પહેલા મેં તમને કીધું હતું પહેલું સૂત્ર છે એટલે અહીંયા વર્ગ કરવાનો, અને આ એંગસ્ટ્રોમમાં. પૂરું યાદ રહી ગયું કે નહીં? એમ યાદ રહેશે. ચાલો, હવે 0.529 છે, 0.529 એને ગુણ્યા n² છેદમાં z. n એટલે કેટલામી? બીજી કક્ષા એટલે 2 નો કરવાનો વર્ગ, છેદમાં z છે એટલે 1. બરાબર ને? કોના માટે છે? હાઇડ્રોજન માટે. ગુણાકાર કરો, 4 ગુણ્યા 529. તમારો જે જવાબ આવે છે એ છે 2.116 એંગસ્ટ્રોમ. કેટલો? 2.116 એંગસ્ટ્રોમ. બરાબર, આટલી ત્રિજ્યા હશે એ કક્ષાની. છે ને? સિમ્પલ એકદમ બેટા. એટલે તમને શું આવડવા જોઈએ? સૂત્ર આવડવા જોઈએ. ચાલો આગળ વધીએ છીએ. એના પછી હવે હાઇડ્રોજન માટે એના પછી MCQ લઈ લઈએ છીએ આપણે. MCQ છે આપણા વર્કશીટના. બરાબર, વર્કશીટના 1-2 MCQ આપણે સોલ્વ કરીએ. ચાલો, શું કીધું છે? જો હાઇડ્રોજન માટે પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઉર્જા આપેલી છે, તો આ કક્ષા માટે ગતિ ઉર્જા શોધવાની છે. હાઇડ્રોજન માટે પ્રથમ ઉત્તેજિત અવસ્થાની કક્ષા આપેલી છે, સોરી, પ્રથમ અવસ્થાની ઉર્જા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. નંબર 3 આ છે MCQ. બરાબર, કેટલામો છે એ આમાં મને ભૂલાઈ ગયું છે, જોઈ લેજો જરાક. આપણને આપેલી છે શું? પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઉર્જા. પ્રથમ ઉત્તેજિત એનો મતલબ પહેલા તો એ કહી દો, બીજી કક્ષા એની ઉર્જા E બરાબર આપેલી છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. શું શોધવાનું કીધું છે? તો આ જ કક્ષામાં ગતિ ઉર્જા શોધો. ગતિ ઉર્જા એટલે આપણે શું શોધવાનું છે? કાઇનેટિક એનર્જી બરાબર કેટલા. તો આજી આપેલી કહેવાય ઉર્જા. એ કેટલી ઉર્જા કહેવાય? કઈ ઉર્જા કહેવાય? પેલા મને એ કહો. આ આપી દીધેલી છે એ ઉર્જા. હમણાં કેમ આમાં આપણે આ ટોટલ એનર્જી મેળવી હતી એટલે ઈ કહી દીધું હતું, એમ આ જે આપેલી ઉર્જા છે ને એ કઈ ઉર્જા કહેવાશે? ટોટલ એનર્જી કહેવાશે. કેટલી કહેવાશે? ટોટલ એનર્જી. અને આપણે કાઇનેટિક એનર્જી શોધવી છે. સૂત્ર યાદ કરો ફરીથી, ઓલા 3 મેં તમને કીધું તું, યાદ કરવા જ પડશે તમારે. ટોટલ એનર્જી વાળું સૂત્ર કાઇનેટિક એનર્જીનું, તો તમે આવું સૂત્ર ભણેલા છો. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટોટલ એનર્જી. ચાલો, માઇનસ ટોટલ એનર્જી એટલે શું થાય? તો માઇનસ ટોટલ એનર્જી આપેલી છે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટમાં. માઇનસ શું થઈ જશે? પ્લસ 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આ તમારો જવાબ. ઓપ્શનની અંદર આવો હોય જ છે ને? એકદમ સિમ્પલ દાખલો. બરાબર, ચાલો આગળના દાખલા તરફ જઈએ છીએ. હવે એના પછીનો દાખલો આપણને શું કહે છે જોઈએ. ચાલો, આ છે MCQ નંબર 20. આમાં લખેલો છે MCQ નંબર. એટલે ચાલો, શું કીધું છે? He+ ની દ્વિતીય કક્ષાની ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા આપેલી છે. કેટલી આપેલી છે? 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શોધો. જો આમાં છે ને અટવાડવા માટે તમને આપેલું છે. પહેલા એમ કીધું He+ ની દ્વિતીય કક્ષાની ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા. હિલિયમની દ્વિતીય કક્ષાની. આ MCQ નંબર છે 20, વર્કશીટનો છે. બરાબર, શું કીધું છે? હિલિયમની ઉર્જા આપેલી છે He+ ની બીજી કક્ષાની ઉર્જા કેટલી આપેલી હતી? 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને ઈ કઈ ઉર્જા આપેલી છે? કક્ષાની પોટેન્શિયલ એનર્જી આપેલી છે 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ ઉર્જા આપેલી છે. શોધવાનું શું કીધું? કે ભાઈ હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં કુલ ઉર્જા. પ્રથમ હાઇડ્રોજન માટે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા. તો શું કરશો મને કહો. હવે આની કોઈ જરૂર છે તમને? આ સેન્ટેન્સની કાંઈ જરૂર નથી. જો વિચારો, આ ભૂલી જાઓ, ત્યાં નથી આપેલું રકમમાં.
આપણને એવું કીધું છે કે હાઇડ્રોજનની પ્રથમ ઉત્તેજિત અવસ્થા, પ્રથમ ઉત્તેજિત એટલે કઈ અવસ્થા કહેવાય? બીજી અવસ્થા, એટલે બીજી કક્ષા લખી દઉં છું, બીજી કક્ષા. અને બીજી કક્ષામાં તમારે શું શોધવાનું છે? કુલ ઉર્જા. કુલ ઉર્જા એટલે ટોટલ એનર્જી. ટોટલ એનર્જીને તમે શું કહી શકો? ઈ પણ કહી શકો. ઈ નું સૂત્ર તમારી પાસે છે? હા છે. કયું સૂત્ર છે? E ઇઝ ઇક્વલ ટુ સર -13.6 ગુણ્યા છેલ્લું સૂત્ર Z² ઉપર સર, N² નીચે. વેરી ગુડ બેટા, હવે આવડવા માંડ્યું છે. ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલો કોન્ફિડન્સ આવી જાય ને ત્યારથી દાખલા થવામાં સરળતા, ત્યારથી દાખલા એકદમ ઇઝીલી સોલ્વ થશે. બરાબર છે? ચાલો, પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શોધવાની છે. કુલ ઉર્જા એટલે ઈ જ થાય. ચાલો મૂકી દો આની અંદર સૂત્ર. સૂત્રમાં કિંમતો 13.6 ગુણ્યા Z. ઓહ, Z શું લેશું? હાઇડ્રોજન આપેલો છે, શું લેવાય? Z ઇઝ ઇક્વલ ટુ 1 લેવાય, એટલે 1 નો સ્ક્વેર. એના છેદમાં સર શું કરશું? N આપેલો છે, પણ બેટા પ્રથમ ઉત્તેજિત છે. ખાસ ધ્યાન રાખજો, મહેરબાની કરીને પ્રથમ ઉત્તેજિત છે. પ્રથમ ઉત્તેજિત એટલે પહેલી નહીં, બીજી કક્ષા. બીજી ઉત્તેજિત હોત તો ત્રીજી કક્ષા. બરાબર છે? યાદ રાખવાનું. ચાલો, 2 નો વર્ગ. 2 નો વર્ગ થશે 4, એટલે -13.6 એને ભાગ્યા 4 કરશો એટલે તમારો જવાબ જે આવે છે એ છે -3.4. બરાબર? કેટલો જવાબ આવે છે? -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો, બાકી હવે એક MCQ કરી લઈએ, પછી આગળના ટોપિક તરફ જઈશું. એક MCQ છે નંબર 23. બરાબર? 23મા નંબરનો MCQ છે, હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ઉત્તેજિત અવસ્થામાં ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આપેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જણાવો. MCQ નંબર 13. કેટલામો MCQ છે? 13મો. MCQ નંબર 13. બરાબર? આપણને એવું કીધું છે કે ઇલેક્ટ્રોનનું ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા આપેલી છે. ઇલેક્ટ્રોનની ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા બરાબર કેટલી આપેલી હતી? -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ જો બેટા એવું નથી કીધું કે આ ઉત્તેજિત અવસ્થા, પહેલી ઉત્તેજિત, બીજી ઉત્તેજિત, એવું કશું નથી કીધું. એવું કહી દીધું એક ઉત્તેજિત અવસ્થા છે, એની અંદર ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી છે. તો હવે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ગણો. ઓહો, કોણીય વેગમાન. આ તો સર કંઈક નવું જ લઈ આવ્યા. બેટા કોણીય વેગમાન તમે ભણ્યા જ છો, હા કે ના? કોણીય વેગમાન નથી ભણ્યા એમ? ચોથા નંબરનો મુદ્દો બોહર ને અભિધારણાનો શું હતો? ઇલેક્ટ્રોન ઈ જ કક્ષામાં પરિભ્રમણ કરશે જ્યાં તેનું કોણીય વેગમાન nh/2π જેટલું હોય. એટલે nh કોણીય વેગમાન બરાબર શું થશે? nh/2π. n બરાબર શું મૂકશો? તો ઈ તો શોધવાનું છે સર. તો બેટા n ક્યાંથી મળશે મને? આના ઉપરથી. જો ઉત્તેજિત અવસ્થાની ઉર્જા આપેલી છે, ઉર્જા ઉપરથી તમે n ગણી જ શકવાના છો. સૂત્ર મૂકો. n² ઇઝ ઇક્વલ ટુ -13.6 એને ગુણ્યા આ લાસ્ટમાં ભણ્યા એટલે Z²/n². સોરી, n² તો હવે અહીંયા જતો રહ્યો ને, આ ઈ નું સૂત્ર હતું, ઈ છેદમાં આવી જશે. રાઈટ? ચાલો, શું કરશો? -13.6 એને ગુણ્યા Z. કોના માટે વાત થતી? હાઇડ્રોજન પરમાણુ. હાઇડ્રોજન માટે તો એક જ લેવાય, Z ઇઝ ઇક્વલ ટુ 1. છેદમાં શું આવશે? ઈ. કેટલો છે ઈ? -1.51. કરો ભાગાકાર. શું આવે છે? ભાગાકાર કરો. તમારો જવાબ આવે છે 9. શું આવે છે? તમારો જવાબ આવે છે સર 9. 9. કોના બરાબર 9 આવ્યો? n² બરાબર 9 આવ્યો. કોના બરાબર? n². તો n બરાબર શું થઈ જાય? વેરી ગુડ બેટા, n ઇઝ ઇક્વલ ટુ 3 થઈ જાય. તો n ની કિંમત મળી ગઈ. મૂકી દો આની અંદર. કોણીય વેગમાન બરાબર શું થશે? 3h/2π. આ તમારો આન્સર. ઓપ્શન નંબર તમારો એમાં આપેલો હશે 3h/2π. બી નંબરનો ઓપ્શન સાચો છે ને? એકદમ ઇઝી. તો આ રીતના દાખલાઓ વર્કશીટમાં છે. આજનો ટોપિક પૂરો થશે પછી તમારે કમ્પલસરી વર્કશીટનો સેક્શન C કરવાનો છે. ક્લિયર? પહેલા આટલું કોપી કરો, પછી એના પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, ત્યાર પછીના આગળના ટોપિક તરફ આપણે આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થતું હશે કે સર હજી શું બાકી છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણા ટેમ્પલેટની અંદર તમે જોશો ને તો એક સૂત્ર આપેલું છે, અને એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા દાખલાઓ સોલ્વ કરી શકશું. તો શું છે સૂત્ર? પહેલા એની આપણે વાત કરી દઈએ. તમને જે સૂત્ર આપેલું છે એ સૂત્ર છે
ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ આર એચ કૌંસમાં 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર ક્રોસ ઝેડ સ્ક્વેર. ઓકે, આવું સૂત્ર કંઈક આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ઇલેક્ટ્રોનને એક કક્ષામાંથી જ્યારે બીજી કક્ષામાં જતો હોય ત્યારે થતો ઉર્જાના તફાવતને આપણે આ સૂત્ર દ્વારા ગણી શકીએ છીએ. અત્યાર સુધી આપણે શું કરતા, તમને એમ કીધું હોય, સમજો કે આપણો ઇલેક્ટ્રોન જે છે એ ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે છે. કેટલામી? બીજી. તો આપણે શું કરતા, પહેલા ચોથી કક્ષાનો ઉર્જાનો તફાવત કેટલો છે એ ગણી લેતા. કયું સૂત્ર મૂકતા યાદ કરાવો? ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ -13.6 ગુણ્યા શું, પહેલા તમે શું આ છેલ્લે ભણ્યા હતા એટલે ઝેડ સ્ક્વેર ના છેદમાં એન સ્ક્વેર, આવું આપણે આવતું. એટલે આમાં આપણને ઈ મળી જશે, બરાબર, ઈ, અને બીજી કક્ષા માટે ઈ મળી જશે. પછી એ બે ની આપણે બાદબાકી કરતા. પણ હવે એવું નહીં કરવાનું. આપણે કેવા લોકો? સ્માર્ટ લોકો શું કરે? શોર્ટ ટ્રીકનો યુઝ કરે, બરાબર છે. એટલે શોર્ટ ટ્રીકથી દાખલાઓ ગણવાના. આ સૂત્રની અંદર બેયની ઉર્જા આપણે ગણવી પડતી હતી. આમાં એવું નહીં થાય, આમાં સીધો આપણને ઉર્જાનો તફાવત મળશે. પણ એના માટે તમને ખબર હોવી જોઈએ આર એચ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, આર એચ એટલે બીજું કંઈ નથી, રીડબર્ગ અચળાંક છે. શું છે? રીડબર્ગ અચળાંક. અને રીડબર્ગ અચળાંકની કિંમત કેટલી હોય? તો જો તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખો તો નિશાની નહીં લખવાની, ઇલેક્ટ્રોન વોલ્ટ 13.6. અને જો તમારે એને જૂલમાં લખવી હોય તો જૂલમાં લખવા માટે 2.1 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ, બરાબર છે. 2 પોઈન્ટ સમથિંગ છે, જોઈ લેજો, ચેક કરી લેજો, બરાબર છે. ચાલો, આ સમજી ગયા બંને. હવે આગળની આપણે વાત કરીએ કઈ રીતનો દાખલો પૂછાય. તો જો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતનો દાખલો હોય સમજો. તમને દાખલાની અંદર એવું કીધું, ફોર એક્ઝામ્પલ, કે ધારો કે વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન, પરમાણુમાં ચોથી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન, કયો? ચોથી કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનને પ્રથમ કક્ષામાં મોકલતા ઉર્જા આપવી પડે કે છૂટી પડે? છૂટી પડે. અને પડે તો કેટલી? આપવી પડે તોય કેટલી, છૂટી પડે તોય કેટલી? ચાલો, આવી રીતનું પૂછાયેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને એવું કીધું હોય કે એક કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન બીજી કક્ષા, કોઈ પણ બીજી કક્ષાની અંદર જાય છે ત્યારે ઉર્જાનો તફાવત ગણો. તો વિદ્યાર્થી મિત્રો, આંખ વીસીને આ સૂત્ર મૂકી દેવાનું. શું સૂત્ર છે? જો આર એચ બરાબર આપણે કરીએ, શું છે? ડેલ્ટા ઈ બરાબર, સોરી આર એચ નહીં, ડેલ્ટા ઈ બરાબર આર એચ 1/ni સ્ક્વેર અપોન 1/nf સ્ક્વેર ક્રોસ ઝેડ સ્ક્વેર. હવે તમને પ્રશ્ન થતો સર ni અને nf શું છે? તો એ લખવાનું અહીંયા ભૂલાઈ ગયું છે. ni બરાબર છે પ્રારંભિક કક્ષા અને nf બરાબર છે અંતિમ કક્ષા. ચાલો, હવે જો શું કરવાનું, પ્રારંભિક કક્ષા અને અંતિમ કક્ષા. પ્રારંભિક એટલે ક્યાં હતો, એમાંથી અંતિમ એટલે તમે ક્યાં મોકલો છો. તો આની અંદર વાંચો તમને ખબર જ પડે છે. ચોથી કક્ષામાં રહેલો છે અને પ્રથમ કક્ષામાં મોકલવાનો છે. એટલે આ ચોથી કક્ષા એટલે શું થાય? ચોથી કક્ષા એટલે ni, અને આ પ્રથમ કક્ષામાં મોકલવાનો એટલે nf. ક્લિયર? ચાલો, હવે બધી કિંમતો મૂકાવો. આપણે અત્યારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ શોધવાનું છે, એટલે બહુ મગજમારી કરવાની નથી. આર એચ ની કિંમત બોલો. આર એચ ની કિંમત બેટા છે કેટલી છે? 13.6, બરાબર છે. નિશાની ખાસ ધ્યાન રાખજો, આમાં નિશાની નહીં મૂકવાની આવે. આપણે ઓલામાં સૂત્ર જે ભણેલા છીએ એ સૂત્રમાં નિશાની આવતી હતી ને, E ઇઝ ઇક્વલ ટુ આ સૂત્રમાં -13.6 ગુણ્યા z² અપોન n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો અહીંયા નિશાની આવતી હતી, હવે અહીંયા નિશાની આવતી નથી, ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. 13.6 1/ni, ni એટલે કેટલામી કક્ષા? ચોથી કક્ષા, એટલે એનો સ્ક્વેર. 1/nf એટલે કેટલામી કક્ષા? પહેલી કક્ષા, એનો સ્ક્વેર. Z એટલે પરમાણુ ક્રમાંક. કયો છે પરમાણુ? હાઇડ્રોજન પરમાણુ. એનો પરમાણુ ક્રમાંક હોય 1 નો વર્ગ. ચાલો, 13.6 એને ગુણ્યા આ શું થશે? 1/4 નો વર્ગ એટલે 1/16 અને 1/1 એટલે જવાબ શું આવે? 1. બરાબર, અહીંયા ગુણાકાર કરો તો એનું એ જ આવવાનું છે. આ જવાબ તમારો આવશે એ કેમાં આવશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. કેમાં આવશે? ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો,
સાદુરૂપ આપતા તો આવડે ને 16 અહીંયા ગુણાય 1 માંથી 16 બાદ થાય એટલે 13.6 એને ગુણ્યા 1 માંથી 16 બાદ કરો એટલે -15 વધે. બરાબર, સિમ્પલ મેથ્સ છે. પછી છેદમાં 16. ચાલો આનું સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ જે આવવાનો છે એ -12.75 આવો સમથિંગ આવે છે. જોઈ લેજો પછી જે આવતો હોય એ. હવે શું તમને આમાં ખબર પડે છે? માઇનસ છે એનો મતલબ શું? માઇનસનો મતલબ શું? ઉર્જા છૂટી પડે છે. તમે ભણ્યા છો ને, માઇનસ હોય એટલે ઉર્જા છૂટી પડે, અને જો પ્લસ હોય તો આપણે ઉર્જા શું કરવી પડતી હોય? આપવી પડતી હોય. ક્લિયર? યાદ કરો બોહરની બીજી અભિધારણા જોઈ લેજો. બીજી અભિધારણા છે તો અહીંયા શું થતું હશે? ઉર્જા છૂટી પડે છે. શું થાય છે? છૂટી પડે છે. નેગેટિવ છે એટલા માટે ઉર્જાનું મૂલ્ય નેગેટિવ હોય એટલે છૂટી પડે. અને આમ પણ તમને ખબર પડી જાય, જો ચોથી માંથી પહેલીમાં એટલે 12 થી અંદર ઇલેક્ટ્રોન આવે છે, તો 12 થી અંદર આવતો હોય તો 12 ની બધી કક્ષાઓ જે હશે એ કેવી હશે? વધારે ઉર્જાવાળી, અને અંદરની કક્ષાઓ હોય એ ઓછી ઉર્જાવાળી હોય. તો જ્યારે 12 થી ઇલેક્ટ્રોન અંદર આવે ત્યારે ઉર્જા છૂટી પડે, અને અંદરથી એને બહાર મોકલવો હોય તો ઉર્જા આપવી પડે. ક્લિયર એટલું? ચાલો હવે જે શીખવાનું છે, ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી. ચાલો શું છે મોસ્ટ આઈએમપી? તો હું ડાયરેક્ટ તમને હેડિંગ આપી દઈશ તો મજા નહીં આવે. બરાબર, સમજી શકવામાં તકલીફ પડશે. આપણે શું કરવાનું છે? સમજવાની ટ્રાય કરવાની છે. ચાલો આ છે આપણા પરમાણુનું કેન્દ્ર, આ છે આપણો ઇલેક્ટ્રોન, પહેલી કક્ષાની અંદર રહેલો છે. આના ફરતે કક્ષાઓ તો હોવાની જ. એરિયા બીજી કક્ષા હશે, એના પછી આ ત્રીજી કક્ષા હશે. કક્ષા ગોળાકાર હોય પણ સરના ગોળાકાર નથી થતા, અંડાકાર થાય છે. એટલે તમે પાછા એવું નહીં વિચારતા કક્ષા અંડાકાર હોય. કક્ષા બેટા ગોળાકાર હોય, પણ હવે સર છે, સરને ચિત્રકામ થોડું ઓછું ફાવે છે એટલે ગોળાકારના અંડાકાર થઈ જાય છે. ક્લિયર? ચાલો ઓકે. હવે જો ધ્યાન આપો, આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અત્યારે પહેલી કક્ષામાં છે. હવે આવી કેટલી કક્ષાઓ હશે? ઘણી બધી કક્ષાઓ, અસંખ્ય કક્ષાઓ હોય. આપણા આ ઇલેક્ટ્રોનને એ પહેલી કક્ષામાંથી કાઢી કાટલો પકડી અને એને ઘર ભેગો કરી દેવાનો છે. આવું એમાં લખતા નહીં, હું સમજાવવા માટે કહું છું. આ ઇલેક્ટ્રોનને આપણે કાઢી અનંત અંતરે મોકલી દેવાનો છે. એટલે ઈ હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોન હોવો જ ન જોઈએ. કાઢીને હાવ કાઢી જ નાખવાનો છે અને અનંત અંતરે મોકલી દેવાનો છે. તો કેટલામી કક્ષામાંથી કેટલામી કક્ષામાં મોકલવામાં આવે છે? પહેલી કક્ષામાંથી અનંત અંતરે મોકલવામાં આવે છે. પહેલી કક્ષામાંથી અનંત અંતરે મોકલવામાં આવે છે. તો ઉર્જાનો તફાવત શું થાય? તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ સમજો છો, પહેલી કક્ષામાં એટલે કોઈ પણ કક્ષાની અંદર રહેલો હોય ત્યાંથી આપણે એને અનંત અંતરે મોકલી દેવાનો છે. એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે. તો જે ઉર્જા આપવી પડે એને આપણા નિકુંજ સરે ભણાવેલું છે કે એને બેટા આયનીકરણ એન્થાલ્પી કહેવાય. શું કહેવાય? શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. એટલે ઇલેક્ટ્રોન જે રહેલો હોય ભૂમિ અવસ્થામાં કે કોઈ પણ અવસ્થાની અંદર, ત્યાંથી એને કાઢી નાખવાનો હોય અને અનંત અંતરે મોકલી દેવાનો હોય. તો આ વસ્તુને શું કહેવાય? કાઇનેટિક એનર્જી કહેવાય. હવે ઈ જ્યારે અનંત અંતરે પહોંચી જાય ત્યારે એની ઉર્જા શું હોય? બેટા અનંત અંતરે પહોંચે ત્યારે એની ઉર્જા મીંડું થઈ જાય. બરાબર? ચાલો શું કેવી રીતના મીંડું થાય? તો જો આપણે E = અનંત અંતરે ઉર્જા શોધવી હોય તો -13.6 એને ગુણ્યા Z એટલે એક જ થવાનો છે. હાઇડ્રોજનની વાત કરીએ છીએ એટલે Z²/n. કેટલાની કક્ષામાં મોકલવો? અનંત અંતરે. અનંત અંતર એટલે ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર, અને 1/∞ એટલે બીજું કાંઈ ન થાય. શું આવી જાય? મીંડું. 1/∞ એટલે શું આવી જાય? મીંડું. એટલે E ઇન્ફિનિટિવ આપણે અહીંયા લખીએ ને, E ઇન્ફિનિટિવ એની ઉર્જા શું હોય? 0 હોય. યાદ રાખજો, MCQ માં પૂછાય છે. મેજર ટેસ્ટની અંદર આ પૂછાઈ શકે એવો સવાલ છે કે અનંત અંતરે ઇલેક્ટ્રોનની ઉર્જા શું હોય? તો 0 હોય. ક્લિયર? હવે આપણે ક્યાંથી ક્યાં મોકલીએ છીએ? પહેલીમાંથી ઇન્ફિનિટિવ. ક્યાંથી? પહેલામાંથી ઇન્ફિનિટિવ. તો હવે એના માટે ઉર્જાનો તફાવત શોધવો હોય તો કેવી રીતના થશે? તો ΔE જોજો, ΔE ક્યાંથી ક્યાં મોકલીએ છીએ આપણે? E1 માં હતો. આ પહેલી કક્ષાની ઉર્જા E1 હોય, એમાંથી કઈ કક્ષામાં ગયો? E∞ માં ગયો. તો આપણે જેમ પહેલા દાખલાઓ ગણ્યા હતા, આ નથી સમજા અત્યારે, એ પહેલા તમે દાખલા ગણ્યા ત્યારે શું કરતા? ક્યાં પહોંચ્યો એ પહેલા લખતા. બરાબર ને?
ક્યાં પહોંચ્યો એ પહેલા લખવાનું, એમાંથી બાદ કરવાનું ક્યાં હતો. એટલે એક વસ્તુ મગજમાં ફિટ રાખજો, જો આ સૂત્ર મૂકો ને તો તમને ખબર પડી જ જશે. પણ તમે જો સાદી રીતે કરવા જશો ને, જો હું બોલું છું એ ધ્યાનથી સમજજો, આ સૂત્રની અંદર કોઈ વાંધો નહીં આવે. પણ જ્યારે તમે ઓલું પહેલું સાદું સૂત્ર મૂકો છો કે પહેલા કક્ષાની ત્રિજ્યા ગણી, પહેલા કક્ષાની ઉર્જા ગણી લ્યો, અથવા તો જ્યાં હોય ત્યાંની ઉર્જા ગણી લ્યો, અને પછી જ્યાં પહોંચે છે એની ઉર્જા ગણો અને બેની બાદબાકી કરો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એની અંદર જ્યારે તમે ડેલ્ટા ઈ શોધો ત્યારે પહેલા જ્યાં પહોંચી ગયો છે ને એમાંથી જ્યાં હતો એ બાદ કરવાનો. એટલે પહેલા આમાં ક્યાં પહોંચી ગયો, ઈ ઇન્ફાઇનાઇટે પહોંચી ગયો, એટલે પહેલા ઈ ઇન્ફાઇનાઇટ લખાય, માઇનસ એમાંથી બાદ કરવાનું ક્યાં હતો તો E1 લખાય. સમજા? આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખજો. નથી ખબર પડી પાછું રિવાઇઝ કરીને પૂછો, અને જો તોય નથી ખબર પડતી ફોન કરો સીધો. ક્લિયર? ચાલો જો ઈ ઇન્ફાઇનાઇટ ઉર્જા શું હોય તો 0 હોય સર. E1 ને આપણે E1 જ રહેવા દઈએ. ચાલો એટલે ડેલ્ટા E બરાબર શું આવી જશે -E1. ક્લિયર? શું આવી ગયું? ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ -E1. આ સમજી ગયા? ધીસ ઇઝ ધ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પરસેવો વળી ગયો, આવડી જવું જોઈએ હવે. બરાબર છે? ચાલો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ -E1. તો ઉર્જા કેટલી હશે પહેલી કક્ષામાં જ્યારે હોય ત્યારે? તો આપણે E1 પહેલી કક્ષાની ઉર્જા શોધી લઈએ. E ઇઝ ઇક્વલ ટુ -13.6 ગુણ્યા Z² / n². પહેલી કક્ષાની શોધવાની એટલે E1 કહેવાય. એટલે E1 ઇઝ ઇક્વલ ટુ -13.6 એને ગુણ્યા Z એટલે 1/2 અને n એટલે પણ શું થશે 1/2. બરાબર? એટલે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થવાના. ક્લિયર? આ કિંમત સીધી આની અંદર મૂકી દો એટલે શું થશે? ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ -13.6 એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા તમારે એને આપવી પડશે. જ્યારે એ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય, તમે જો એને 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપો તો એ બીજે ક્યાંય ન જાય. ક્યાં જતો રહીએ? અનંત અંતરે. ક્યાં જતો રહીએ? અનંત અંતરે. સમજો એવું પૂછાઈ ગયું કે આ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં નથી પણ એ ત્રીજી કક્ષામાં છે. આ n બરાબર 2 9 n બરાબર 3 અહીંયા રખડે છે. આ ઇલેક્ટ્રોન અહીંયા નથી, ક્યાં રખડે છે? ત્રીજી કક્ષાની અંદર. તો હવે ત્રીજી કક્ષામાં હોય અને તમારે ઇન્ફાઇનાઇટ અંતરે મોકલી દેવો છે, ત્યારે કેટલી ઉર્જા આપવી પડે? તો એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો ત્યાં શું આવશે? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ E ઇન્ફિનિટિવ માઇનસ કઈ કક્ષામાં છે? ત્રીજી કક્ષામાં. એટલે અહીંયા 3 લાગી જશે. અને અહીંયા આની અંદર શું મૂકશો તમે? n² ની જગ્યાએ 3 નો વર્ગ મૂકી દેશો એટલે અહીંયા 3 નો વર્ગ આવી જાય. અહીંયા પણ E3 આવે, E3. અહીંયા પણ 3 નો વર્ગ કરશો એટલે શું આવશે? 3 નો વર્ગ આવે 9. એટલે 13.6 ભાગ્યા શું કરવાનું? 9 કરવાનો. એટલે તમારો જવાબ આવશે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. કહેવાનો મતલબ ઈ કિંમત અહીંયા મૂકો એટલે 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. તો એનો મતલબ છે આટલી ઉર્જા તમે આપો ત્યારે ઇન્ફાઇનાઇટ અંતરે વયો જાય. પણ ક્યારે હોય? n બરાબર 3 માં હોય તો. એટલે કોઈ પણ વસ્તુ પૂછી શકે. બરાબર? હવે આ આવડવું જોઈએ તમને. અને આને કહેવાય છે આયનીકરણ એન્થાલ્પી. શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. ચાલો હવે આગળની આપણે વાત કરવાની છે. આ થોડું મેં ભૂસી નાખ્યું છે, તમે જોઈ લેજો. બરાબર? પોઝ કરીને થોડુંક આગળ કોપી કરી લેજો. આ મેં 3 વાળું લખ્યું છે, એની પહેલા જે 1 વાળું હતું એ જ આપણે કામનું છે. ક્લિયર? હવે જો હવે અમુક વખતે એવું થાય, જો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સમજો આપણે આ n ઇઝ ઇક્વલ ટુ છે 4, આ છે n ઇઝ ઇક્વલ ટુ 3, આ છે n ઇઝ ઇક્વલ ટુ 2 અને આ છે n ઇઝ ઇક્વલ ટુ 1. શું લખેલું છે સર આ તમે? તો બેટા આ કઈ નથી, આવી રીતના જેમ ગોળાકાર કક્ષાઓ કરતો હતો ને એને ખાલી સીધી લાઈનમાં દર્શાવેલી છે. n બરાબર 1 2 3 4. ક્લિયર એટલું? ચાલો હવે આપણો ઇલેક્ટ્રોન સમજો કે આ 1 માં છે. જો હું શું સમજાવું છું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના દાખલાઓ પણ પૂછાશે. નવું સૂત્ર તારવવા જઈ રહ્યા છીએ આપણે. એક આ બાજુ તારવું, એક અહીંયા ઉપર તારવું, હવે એક અહીંયા તારવવાના છે. આ ઇલેક્ટ્રોનને હું ઉર્જા આપીશ એટલે શું થશે? આમ આગળ જશે, 12ની કક્ષા તરફ જતો જશે. સમજો હું એને ઉર્જા આપું છું કેટલી? તો ભાઈ મેં એને આપી ઉર્જા એટલે E જતો રહ્યો n ઇઝ ઇક્વલ ટુ 4 માં. ક્યાં જતો રહ્યો? n બરાબર 4 માં જતો રહ્યો. ક્લિયર? ઇલેક્ટ્રોન n બરાબર 1 માં હતો ત્યાંથી 4 માં જતો રહ્યો. એટલે અહીંયા કઈક ઉર્જા હોવાની આપણે આપવી પડશે ને. 1 માંથી 4 માં મોકલવો હશે એટલે. હવે એ જ ઇલેક્ટ્રોન જે છે એ 4 માંથી પાછો આવે છે 2 માં. બરાબર? ક્યાં આવ્યો? 4 માંથી 2 માં.
હજી ઊભો નથી રહેતો, હજી ઈ ઇલેક્ટ્રોન 2 માંથી ક્યાં આવી જાય છે 1 માં. એટલે જો શું થયું, પહેલા જે હતો ત્યાંથી 4 માં ગયો, 4 માંથી પાછો 2 માં આવ્યો, ને 2 માંથી હતો ત્યાં આવી ગયો. તો ત્યારે ઉર્જાનો તફાવત કેટલો હોય? તો જો એ 1 માંથી જ્યારે 4 માં જાય અને 4 માંથી પાછો અહીંયા 1 માં જ આવે છે, પણ એ ઊભો રહેતા આવે છે. કહેવાનો મતલબ એવો છે કે તમે ગામડે જતા હોય ત્યારે એક વખત નોન સ્ટોપ વિમાનમાં બેસો છો, ચાલો નોન સ્ટોપ વિમાન છે, તો એ નોન સ્ટોપ તમને ગામડે સીધું ઉતારશે. પછી તમે ગામડેથી પાછા વચ્ચે કોઈ જગ્યાએ સ્ટોપ કરીને પછી પાછા ઘરે આવો છો, તો ત્યારે ઉર્જાનો તફાવત એવું જ ઇલેક્ટ્રોન કરે છે. પહેલા જ્યાં જવાનું હતું ત્યાં જતો રહ્યો, પછી ત્યાંથી સ્ટોપ લેતા આવ્યો, મામા માસીના ઘરે જઈ થઈને આવ્યો, પણ આવ્યો તો પોતાના ઘરે ને, જ્યાં હતો ત્યાંથી આવી ગયો. ત્યારે ઉર્જાનો તફાવત કેટલો થાય? તો બેટા ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ, આના માટે આપણે ડેલ્ટા ઈ કહી દઈએ, 1 માંથી 4 માં ગયો ત્યારે. ક્લિયર? બરાબર. શું થાય? ક્યાંથી આવ્યો? અહીંયાથી અહીંયા, એટલે આને આપણે કહીએ ડેલ્ટા E1. ક્લિયર? અને પછી 2 માંથી 1 માં એટલે ડેલ્ટા E2 કહીએ. તો આ જે ઉર્જા છે ઈ ઉર્જા અને અહીંયાથી આની અને અહીંયાથી આની, આ બેયની સરવાળાની ઉર્જા બે કેવી હોય? સેમ હોય. બરાબર છે? મેથેમેટિક્સના સર પાસે તમે વધારે સારી રીતના શીખી શકશો. એમ કહેવા માંગુ છું કે અહીંયાથી આટલી ઉર્જા, બરાબર છે, અહીંયાથી આટલી ઉર્જા એ 1 માંથી 4 માં ગયો ત્યારે જે ઉર્જા એ આપવી પડી છે એ ઉર્જા, અને અહીંયાથી 4 માંથી 2 માં, 2 માં પાછો પોતાની ઘરે આવતો રહ્યો. તો આ બંને ઉર્જાનો સરવાળો આના જેટલો જ હોય, એટલે એને આપણે આવી રીતના લખી શકીએ, ડેલ્ટા E1 પ્લસ ડેલ્ટા E2. સમજ્યા? નથી ખબર પડી? રિવાઇન્ડ કરીને જોવો પાછા. સમજી ગયા? ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E1 પ્લસ ડેલ્ટા E2 હોય. ક્લિયર છે એટલું? ચાલો હવે આપણે આને આ જે ડેલ્ટા E છે એટલે ઉર્જાના પ્રમાણમાં લખ્યું. મારે એને આવૃત્તિના પ્રમાણમાં લખવું હોય તો આવૃત્તિના પ્રમાણમાં લખી શકાય. તો સર શું લખી શકાય? મ્યુ ઇઝ ઇક્વલ ટુ, સમજો આ જે ડેલ્ટા E છે, ડેલ્ટા E આવે છે 13.6. ચાલો 13.6 આવે છે. કેટલો આવે છે? 13.6 નહીં, પણ આપણે લખીએ છીએ 2.5 આવે છે. ચાલો ફોર એક્ઝામ્પલ, આટલો જ આવે એવું નથી કહેતો. પછી આ જે 2.5 આવે છે, તો આ બંનેનો સરવાળો તમે કરો તો એ કેટલો આવે? 2.5 જ આવે. ક્લિયર? આ ધારો કે કેટલું આવતું હોય? 1.5 આવતું હોય ને તો આ 1 જ આવતું હોય. સમજાય છે? એમ તમને હું કહેવા માંગુ છું. ક્લિયર? હવે મારે એને 2.5 ઉર્જા છે, તો ઉર્જા ઉપરથી આપણે મ્યુ તો ગણી શકવાના, કેમ કે આપણા પ્લાન્ક ભાઈ ઈ ચલે છે મ્યુ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? મ્યુ1 પ્લસ મ્યુ2. તરંગ લંબાઈના સ્વરૂપમાં લખવું હોય તો સર 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1 લેમ્બડા1 પ્લસ 1 લેમ્બડા2 લખાય. ક્લિયર? તો આ આવડવું જોઈએ, અને આ જે વસ્તુ છે એ આપણા પેમ્પલેટની અંદર છે. ક્લિયર? આ સમજી ગયા? ચાલો પહેલા આટલું કોપી કરો, પછી જે 1-2 દાખલા ગણવાના છે એ ગણી અને આપણે લેક્ચરને પૂરો કરશું. ક્લિયર? પહેલા કોપી કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા તરફ આગળ વધીએ છીએ. આપણા પેમ્પલેટનો દાખલા નંબર 6 છે. જો એની અંદર શું કીધું છે, જો હાઇડ્રોજન પરમાણુ માટે આયનીકરણ એન્થાલ્પી 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બરાબર? હમણાં જ આપણે વાત કરી હતી. અહીંયા જે ડેલ્ટા E જે હતો, આપણે અહીંયા વાત કરેલી હતી ડેલ્ટા E. આ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ઇનફાઇનાઇટ માઇનસ E1, અને એટલે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ માઇનસ E1 આવ્યો. તો આ ડેલ્ટા E એટલે બીજું કાંઈ નથી પણ શું છે? IE. કેમ? કારણ કે તમે એ ઇલેક્ટ્રોનને પહેલી કક્ષામાંથી ક્યાં મોકલી દીધો છે? અનંત અંતરે. એટલે આ બીજું કાંઈ નથી. શું છે? આયોનાઇઝેશન એન્થાલ્પી, જે તમને નિકુંજ સરે ભણાવ્યું હતું. બરાબર? આયનીકરણ એન્થાલ્પી. ચાલો હવે વાંચો શું કીધું છે આપણને રકમમાં. આપણને એમ કીધું છે કે હાઇડ્રોજન પરમાણુ માટે આયનીકરણ એન્થાલ્પી આપેલી છે. ઓકે. તે ભૂમિ અવસ્થામાંથી, ભૂમિ અવસ્થા એટલે કેટલામી? n ઇઝ ઇક્વલ ટુ 1. વેરી ગુડ. ને માંથી ઇલેક્ટ્રોનને બીજી ઉત્તેજિત અવસ્થામાં જવા કેટલી ઉર્જા જોઈએ? જો બીજી ઉત્તેજિત એટલે કેટલામી થાય? n ઇઝ ઇક્વલ ટુ 3 થાય. શું થાય? n ઇઝ ઇક્વલ ટુ 3. હતો ક્યાં? દાખલા નંબર 6. n ઇઝ ઇક્વલ ટુ 1 માંથી ક્યાં જાય છે? n ઇઝ ઇક્વલ ટુ 3 માં. ત્યારે ઉર્જા કેટલી આપવી પડે જોઈએ? ડેલ્ટા E ગણવાનો છે. તો કાંઈ કરવાનું નહીં. આપણે શું કરવાનું? આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે રીડબર્ગ અચળાંકની કિંમત વાળું સૂત્ર મૂકી દેવાનું જ્યારે આવું વસ્તુ આપેલું હોય ત્યારે. બરાબર? કયું છે સૂત્ર? તો સર તમે હમણાં જ ભણાવ્યું, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ RH
1/ni² માઇનસ 1/nf² ક્રોસ z². પરમાણુ કયો છે? હાઇડ્રોજન જ છે ને? ઓકે, હાઇડ્રોજન જ છે. ચાલો, RH ની કિંમત આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા શોધવી છે, તો શું કરશું? 13.6 1/ni. એટલે કેટલામી? યસ, પહેલા ક્યાં હતો? પહેલી કક્ષામાં, એટલે 1/2 છેદમાં ક્યાં પહોંચ્યો? NF એટલે 3 એનો² ગુણ્યા Z એટલે શું થાય? 1/2. બરાબર, આ 1 છે. ચાલો, હવે શું કરશું? સાદું રૂપ આપવાનું. ચાલો, 13.6 1/1² એટલે 1 જ કહેવાય, માઇનસ 1/3² એટલે શું થાય? તો 1/9 થાય, એને ગુણ્યા 1/2. ચાલો, હવે શું થશે? 13.6 એને ગુણ્યા 9 અહીંયા ગુણાશે એટલે 9 - 1 એટલે કેટલા થાય? 8. આ 1/2 ને હવે નથી લખતો, બરાબર? 1/2 1 જ થાય. 8 એના છેદમાં શું આવે? 9. ચાલો, આનું સાદું રૂપ આપશો એટલે તમારો શું આવી જશે? આન્સર. બરાબર. અને આ જે આન્સર આવશે એ કેમાં આવશે? આ બધી ઉર્જા આપણે લીધી છે એ કેમાં લીધી છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એટલે તમારો આન્સર જે આવે એ આન્સર શું આવે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. બરાબર, સાદું રૂપ તમે આપજો જે આન્સર આવશે એ. ક્લિયર? ચાલો, આ છઠ્ઠો દાખલો થઈ ગયો. હવે સ્વાધ્યાયનો એક દાખલો કરીએ પછી આપણે પૂરું કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 14 છે. 14 તરફ ધ્યાન આપો. આપણને એવું કીધું છે અંદર દાખલામાં કે જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા માટે કેટલી ઉર્જા જોઈએ? જો હવે આવ્યું, મેં તમને જે શીખવાડતું હતું. જો હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોન n બરાબર 5 માં હોય તો આયનીકરણ કરવા કેટલી ઉર્જા જોઈએ? કહેવાનો મતલબ એવો છે, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા અને આ 5મી કક્ષા, n = 5 છે અને અહીંયા આપણો ઇલેક્ટ્રોન છે. આનું આયનીકરણ કરવું એનો મતલબ એવો છે બેટા, આયનીકરણનો અર્થ થાય આ જ્યાં હોય ત્યાંથી અનંત અંતરે મોકલી દેવો. તો કેટલી ઉર્જા આપવી પડે? તો શું કરવાનું? કાંઈ કરવાનું નહીં. ડેલ્ટા E ક્યાં મોકલી દેવાનો છે? ઇન્ફાઇનાઇટ અંતરે, એટલે E∞ માઇનસ કેમાં છે? 5મી કક્ષામાં, એટલે E5 એટલે E∞ ની ઉર્જા 0 જોવાની, E5 ની ઉર્જા કેટલી થાય? E5 આપણે ગણી લઈએ કેટલી હોય. તો E5 ની ઉર્જા ગણવી હોય તો -13.6 ગુણ્યા, જ્યારે કોઈ એક કક્ષાની ઉર્જા ગણવાની હોય, કોઈ એક કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો હોય ત્યારે ફરજિયાત આ સૂત્ર મૂકવું પડે, ફરજિયાત. પણ જ્યારે એમ કીધું હોય કે અહીંયાથી અહીંયા જાય છે અને અહીંયાથી આમ જાય છે, ત્યારે તમે રીડબર્ગ અચળાંક વાળું સૂત્ર મૂકી શકો. બરાબર, એટલે આની અંદર વાત કરીએ. ચાલો, 13.6 ઉપર શું આવતું હતું? Z²/n². ચાલો, -13.6 ગુણ્યા Z એટલે 1/2 છેદમાં n એટલે 5/2. 5/2 એટલે કેટલા થાય? -13.6 એના છેદમાં 25. ચાલો, તે -13.6 ભાગ્યા 25 કરો, કેટલો જવાબ આવે છે તમારો? તમારો જે જવાબ આવે છે એ જવાબ કંઈક આવશે. બરાબર, -13.6 ભાગ્યા 25 કરશો એટલે. આગળ વાત કરીએ. અહીંયા જે જવાબ આવશે એ માઇનસમાં આવશે. સમજો કે કંઈક આવે છે. બરાબર છે. ઈ કિંમત જે આવે છે એ કિંમત તમે ક્યાં મૂકી દેશો? અહીંયા. ક્યાં મૂકી દેવાની? અહીંયા. એટલે શું થાય? તો 0 - જે કિંમત આવે ઈ, અને ઈ માઇનસમાં જ આવી છે. ક્લિયર? તો શું થશે? માઇનસ પ્લસ થઈ જશે. પ્લસ આટલી ઉર્જા કેમાં આવી? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. કેમાં આવશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ક્લિયર? આ વસ્તુ એક ધ્યાનમાં રાખજો. એટલે 5માંથી ઇન્ફાઇનાઇટ આપણે મોકલો, આયનીકરણ જ કહેવાય છે. બરાબર, એટલે આટલું આવશે. સમજી ગયા? ચાલો, આ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે આગળનું હજી પૂરું નથી થતું. કંઈક આપેલું છે. શું આપેલું છે? એમ કીધું છે કે તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી સાથે કરો. એટલે કહેવાનો મતલબ n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કેટલી ઉર્જા આપવી પડે? તો n બરાબર 1 માંથી આપણે ક્યાં મોકલવો? n = ∞. જો એની તો વાત મેં તમને આગળ હમણાં શીખવાડી જ છે. 1 માં હોય ને ઇન્ફાઇનાઇટમાં મોકલવું હોય તો કેટલી? અહીંયા લખેલું જ છે. n = 1 માં છે અને ઇન્ફાઇનાઇટમાં મોકલવું હોય તો ડેલ્ટા E = શું થઈ જશે? -E1 થઈ જાય, કેમ કે E∞ -E1, E∞ એટલે 0 કહેવાય. ક્લિયર? તો -E1 એટલે આમાં મૂકો. E1 = -13.6 એને ગુણ્યા શું થાય? Z² એટલે 1/2 છેદમાં n² એટલે 1/2 એટલે -13.6 થાય. તો અહીંયા જવાબ તમારો માઇનસ શું થઈ જાય? +13.6. કેમ થાય છે ખબર છે ને? માઇનસ હું કયું બોલું છું? આ ઓલરેડી માઇનસ છે
અહીંયા તમને જવાબ એ માઇનસ મળ્યો એટલે માઇનસ અને માઇનસ પ્લસ થઈ ગયું, પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડશે. ક્લિયર? પહેલામાં હશે ત્યારે, પાંચમામાં હોય તો કેટલી આપવી પડે એ જોજો. એટલે જેમ ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં હોય ને, બહારની કક્ષા એમાંથી ઇલેક્ટ્રોન કાઢવા ઓછી ઉર્જા આપવી પડે. આ તમને નિકુંજ સરે શીખવાડ્યું હતું આયનીકરણ એન્થાલ્પીમાં. ક્લિયર આટલું? ચાલો આજના લેક્ચરને અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે દાખલાઓ કરવાના છે. ક્લિયર? તો આજના લેક્ચરને વ્યવસ્થિત રીતે જોવો અને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.